મેં જશું મીટિંગમાં. તમે શું કરશો? તમે જશો નોકરીએ. ઢોલા રેડી થઈ ગયા છે, ગાડી કાઢવાની વાર છે. હવે એમની જો ગાડી રેડી છે, હમણાં સાફ કરીને ગાડી ઉપાડશે એમની. અમે બે નીકળી પડ્યા હતા કેમ્પ તરફ જવા માટે અને આજે છે કેમ્પમાં મેડિકલ ચેકઅપ. તો ચલો તમે પણ તૈયાર થઈ જાઓ મેડિકલ ચેકઅપ કરવા માટે. મારા પતિદેવ જતા રહ્યા છે નોકરીએ, તો આપણે એકલા જવાનું છે. તો આપણે ચાલતા થઈ ગયા છીએ. જો કેવો લાગે છે મારો લુક. તો ચલો આજે છે કેમ્પમાં ડેન્ટલ અને આઈ ચેકઅપ કેમ્પ. તો આપણે જવાનું છે આપણા દાંત દેખાડવા અને આંખો દેખાડવા. તમે મારા વ્લોગમાં બનાવતા રહેજો છેલ્લે સુધી. પછી જો હું અને મારી ફ્રેન્ડ નીકળી પડ્યા શેથ ચેકઅપ કરાવવા માટે. તો દાંત ચેકઅપ કરવા માટે નીકળી પડ્યા. એઝ યુઝ્યુઅલ અમારી સવારી આવી ગઈ છે અને અમારી સવારીમાં અમે સવાર થઈ ગયા છીએ. પછી ધીમે ધીમે અમે કેમ્પમાં પ્રસ્થાન કરી. અને જો આજે કેમ્પની સજાવટ કંઈક આવા પ્રકારની કરેલી હતી, કારણ કે આજે અહીંયા જ જગ્યા ઉપર કેમ્પ રાખેલો હતો આઈ ચેકઅપ અને ડેન્ટલનો. એટલા માટે અંદરથી જે આપણે બનાવેલું છે પેલો કેમ્પ એ આવા પ્રકારનો કંઈક લાગતું હતું. હજુ તો કોઈ આવી ન હતા ડૉક્ટર કોઈ. તો અમે પણ અમારું થોડું મુખડું બતાવી દીધું, કારણ કે અમે ગયા છીએ એનું કંઈક અનુમાન તો હોવું જ. એઝ યુઝ્યુઅલ લેડીઝો ગમે ત્યાં જાય પંચાયત ચાલુ થઈ જઈ હતી બધી. જો ડૉક્ટર મેડમ આવી ગયા હતા અને દાંતનું અને આંખોનું ચેકઅપ થઈ ગયું હતું. આંખોનું તો એટલું બધું ચેકઅપ થયું નહોતું. એકચ્યુઅલીમાં બધું દાંતની દવા અને બધાની ટ્યુબને બધું આપી દીધું હતું. તો એક બાજુ ચેકઅપ થતું હતું અને એક બાજુ ડેટા ટ્રાન્સફર પ્રોગ્રામ ચાલતો હતો. તો વળતા ગરમીમાં શેકાતા અમે પાછા આવ્યા, કારણ કે આ શિયાળો હતો પણ તડકો બહુ હતો. તો દાંતોની બધાએ દવાઓ લઈ લઈને પાછા આવી ગયા છીએ. બાય બાય.